પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. માધ્યમ ગુજરાતી માધ્યમ, ધોરણ 7, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 9મો, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. તેમાં વિદ્યાર્થી મિત્રો ખડકો, ખનિજ અને ખડકચક્ર વિશે વિડીયો ભાગ નંબર 2માં આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો ભાગ નંબર 1માં પૃથ્વીની આંતરિક રચના વિશે સમજ્યા. તેમાં શિયાળ, સીમા અને નીફે વિશે પણ અભ્યાસ કર્યો. હવે આપણે ખડકો અને ખનિજ વિશે અભ્યાસ કરીશું. તેમાં આપણે સૌથી પહેલાં જોઈએ તો ખડકો. અહીંયા આપણે ખડકોનો અર્થ સમજીએ તો એક કે બે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા જે ખનિજો છે એ ખનિજો દ્વારા ખડકોનું નિર્માણ થાય છે. એ ખનિજો એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે અથવા તેનાથી પણ વધારે હોઈ શકે. ખડકોના પ્રકાર જોઈએ તો ખડકના પ્રકાર તો પોતાના ગુણ, એટલે કે ખડકનો જે ગુણ હોય એ પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ પડે છે. હવે આપણે અહીંયા એક માળખા દ્વારા સમજીએ કે ખડકના પ્રકાર. તો ખડકના પ્રકારમાં તમારે 3 બાબતો યાદ રાખવાની. તો ખડકનો ગુણ, પોતાનો ગુણ કેવો છે ખડકનો એ, પછી કણના કદ, એટલે કે ખડકમાં કેવા પ્રકારના કણ અને કેવો કદ છે એ, અને તેની નિર્માણ પ્રક્રિયા, એટલે કે કઈ રીતે ખડકોનું નિર્માણ થયેલું છે તે. તો તેના આધારે એના 3 ભાગ પડે છે. 3 બાબતો યાદ રાખવાની: પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયા. આ 3 બાબતોને આધારે ખડકોના 3 ભાગ પડે છે. જેમાં સૌથી પહેલાં લઈએ તો અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નિયસ કહે છે. 2 જળકૃત ખડકો, જેને પ્રસ્તર ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે, જેને સેડિમેન્ટમ કહીશું. 3 રૂપાંતરિત ખડકો, જેને મોટામોર્ફિક પણ કહીશું. હવે જે ઇગ્નિયસ, સેડિમેન્ટરી અને મેટામોર્ફિક છે તેનો અર્થ સમજીએ. ઇગ્નિશિયસ તો લેટિન શબ્દ ઇગ્નિસ પરથી આ શબ્દ બનેલો છે, જેનો અર્થ થાય છે અગ્નિ. બીજો શબ્દ છે સેડિમેન્ટરી, જેને લેટિન શબ્દ છે સેડિમેન્ટમ, જેનો અર્થ સ્થિર થાય છે. મેટામોર્ફિક, અને આ શબ્દ છે એ ગ્રીક ભાષા ઉપરથી બનેલો છે, મેટામોર્ફિક ઉપરથી, જેનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ, એટલે કે જે સ્વરૂપ હોય એમાં બદલાવ થાય છે. એટલે કે આવી રીતે 3 શબ્દો છે અંગ્રેજી લેટિન ભાષાના, બે લેટિન ભાષાના છે અને એક ગ્રીક ભાષાનો છે. એના પરથી આ 3 પ્રકારો પાડવામાં આવેલા છે. હવે જોઈએ ખડકોનું અલગ અલગ પ્રકારો. એમાં અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકો. તો આપણે અહીંયા કોષ્ટક માળખા દ્વારા સમજીએ તો અગ્નિકૃત ખડકોના 2 પ્રકાર પડે છે: આંતરિક ખડકો અને બાહ્ય ખડકો. એનું આંતરિક ખડકનું એક ઉદાહરણ છે બેસાલ્ટ, બાહ્ય ખડકનું ઉદાહરણ છે ગ્રેનાઇટ. જળકૃત ખડકોમાં જોઈએ તો નિક્ષેપિત થઈને ખડકોની રચના થાય છે. નિક્ષેપિત થવું એટલે કે કોઈ પણ રેતી, માટી, ખડક હોય, એક જગ્યા પથ્થર હોય, એક જગ્યાએ જમા થાય તો એને આપણે નિક્ષેપિત કહીશું. તો હવા પાણી દ્વારા પણ નિક્ષેપિત થાય છે. જેમ કે રેતાળ પથ્થર છે, તેમાં કેટલીક વાર વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મ જીવાણુ પણ હોય છે. એના ઉદાહરણ જોઈએ તો કોલસો છે, ચિરોડી છે, ચૂનાનો પથ્થર છે, એને આપણે જળકૃત ખડક કહીશું. રૂપાંતરિત ખડકોનું નિર્માણ અગ્નિકૃત ખડકો અને જળકૃત ખડકો, એ બંને ખડકોનું રૂપાંતરિત ખડકોમાં થાય છે. એટલે કે અગાઉના જે 2 પ્રકાર છે, અગ્નિકૃત ખડકો અને જળકૃત ખડકો, એ બંને ખડકોનું રૂપાંતર ત્રીજા પ્રકારમાં થાય છે, જેને આપણે રૂપાંતરિત ખડકો કહીશું.
જેમ કે ચીકણી માટીમાંથી સ્લેટ એટલે એક પ્રકારનો ખડક છે, સ્લેટનું નિર્માણ થાય. ચૂનાના પથ્થરમાંથી આરસ પહાણ પથ્થરનું નિર્માણ થાય છે. તમે આરસ પહાણ પથ્થર જોયો હશે. હવે આપણે જોઈએ સૌથી પહેલો પ્રકાર અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નિયસ કહે છે. ગરમ મેગ્મા, જમીનની અંદર રહેલો લાવારસ કે ભૂરસ. તમે અહીંયા બાજુના ફોટામાં જોઈ શકો છો, જે લાવારસ છે એ જમીનમાંથી નીકળે છે જ્યારે જ્વાળામુખી ફાટે છે ત્યારે. એકદમ લાલ ચોળ હોય છે. ગરમ મેગ્મા, જમીનની અંદર રહેલો લાવારસ કે ભૂરસ ઠંડો થઈ નક્કર થઈ જાય છે. નક્કર એટલે કે મજબૂત થઈ જાય છે, નક્કર થઈ જાય છે. આ પ્રકારે બનેલ ખડકને અગ્નિકૃત ખડક કહે છે. અગ્નિકૃત ખડકો બે પ્રકારના હોય છે, આંતરિક ખડકો અને બાહ્ય ખડકો. બરાબર. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે આ જે લાવારસ છે એ બહાર નીકળે જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે, અને જ્યારે ધીમે ધીમે ઠંડો પડી જાય અને એમાંથી જે ખડક બને છે એને આપણે અગ્નિકૃત ખડક કહીશું. એમાં અગ્નિકૃત ખડકમાં પહેલો પ્રકાર જોઈએ તો બાહ્ય ખડકો. જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે અગ્નિની જેમ લાલચોળ પ્રવાહી મેગ્મા જ લાવા છે, જે બહાર નીકળે છે ગરમ લાલચોળ લાવા, એને જ આપણે મેગ્મા કહીશું, એને જ આપણે લાવા કહીશું. જે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળી સપાટી પર પથરાય છે, એટલે કે જમીન સપાટી પર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે ત્યારે તે ઝડપથી ઠંડો થઈ નક્કર બની જાય છે, મજબૂત બની જાય છે, ઝડપથી ઠંડો પડી જાય છે બહારના વાતાવરણમાં આવે ત્યારે. ભૂકવચ ઉપર જોવા મળતા આવા ખડકોને આપણે બાહ્ય ખડક કહીશું. જે જમીન ઉપર આવા ખડકો દેખાય છે એને આપણે આવા અગ્નિકૃત બાહ્ય ખડકો કહીશું. બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે તેની સંરચના એટલે કે એની ગોઠવણ ખૂબ જ નાની દાણાદાર હોય છે, એકદમ પ્રવાહી હોય છે. જ્યારે ગરમ બહાર નીકળે છે ત્યારે એની દાણા હોય છે એકદમ નાના હોય છે. જો અહીંયા જ્વાળામુખીમાંથી લાવારસ નીકળતો તમે અહીંયા જોઈ શકો છો. કેટલીક વખત જ્વાળામુખી ફાટે ત્યારે મોટો વિસ્ફોટ થાય છે, ત્યારે પુષ્કળ પ્રમાણમાં લાવા નીકળે, તો ત્યાં કેટલીક વખત મોટા પથ્થરોનું પણ નિર્માણ થાય. કેટલીક વાર ધીમે ધીમે નીકળતો હોય તો પથ્થરો ઊંચાઈ એની ઓછી હોય છે, અને ખૂબ જ ધડાકા સાથે થાય તો એ મોટા પર્વતમાં પણ પરિણામે છે. તો અહીંયા આપણે જોઈએ તો બેસાલ્ટ એનું એક ઉદાહરણ છે, બાહ્ય અગ્નિકૃત ખડકનું બેસાલ્ટ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, અગ્નિકૃત ખડક અગ્નિપથ્થર બેસાલ્ટની રચના છે, અને આ સક્રિય બેસાલ્ટ લાવા બહાર નીકળ્યો છે એ જ્યારે ઠરે એટલે એમાંથી બાહ્ય અગ્નિકૃત ખડક પથ્થર બને છે. હવે અગ્નિકૃત ખડકનો બીજો પ્રકાર જોઈએ, આંતરિક અગ્નિકૃત ખડક. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર, જમીનની અંદર જ એટલે કે ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. એટલે કે મેઘમાં જ્યારે જમીનની અંદર જ ઠરી જાય, ભૂરસ જમીનની અંદર જ ઠરી જાય તો એને આપણે આંતરિક અગ્નિકૃત ખડકો કહીશું. અને જ્યારે ભૂરસ જમીનની ઉપર ઠરે છે અને એ રીતે જે ખડક બને છે તેને આપણે બાહ્ય અગ્નિકૃત ખડક કહીએ છીએ. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. બરાબર. જ્યારે અગ્નિકૃત ખડક આંતરિક ભાગમાં ઠરે છે ત્યારે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે, જ્યારે અંદરના ભાગમાં હોય ત્યારે એ નાના દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ઉદાહરણ તરીકે ગ્રેનાઇટ પથ્થર. જો અહીંયા તમે જોઈ શકો છો ગ્રેનાઇટ પથ્થર. બરાબર. ગ્રેનાઇટ પથ્થર, અગ્નિ પથ્થર જે તમે ફ્લોરમાં વપરાય છે. આ લાલ ગ્રેનાઇટ પથ્થર છે, સ્વીડન દેશમાં છે. જોઈએ તો એનો ઉપયોગ જોઈએ તો પરિમાણ પથ્થર તરીકે અને જાહેર અને વ્યવસાયિક ઇમારતો, સ્મારકોમાં ફ્લોરિંગ ટાઇલ્સ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમે જોતા જશો વિદ્યાર્થી મિત્રો, મકાનોમાં જોઈએ એનો ઉપયોગ. તો ઘંટીમાં અનાજ
દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ મોટા પાયે થાય છે તે મોટાભાગે ગ્રેનાઇટ પથ્થર હોય છે અને આ રીતે ગ્રેનાઇટ પથ્થરનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ તો બીજો પ્રકાર છે જળકૃત ખડકો, જેને આપણે પ્રસ્તર ખડકો કહીશું. ખડકો ઘસાઈ, અથડાઈ કે ટકરાઈને કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ એટલે કે આ જે ઘસાયેલું, અથડાયેલું અને ટકરાયેલું જે ભૂક્કો હોય, જે ખડકોના પથ્થરોના ટુકડા ભેગા થયા હોય એને આપણે નિક્ષેપ કહીશું. આ નિક્ષેપ પવન એટલે જમા થયેલો જે ભૂકો છે એ નિક્ષેપ, આ નિક્ષેપ જમા થયેલો જે ભૂકો છે એને નિક્ષેપ કહીશું. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે. બરાબર. આ જે નિક્ષેપ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ કોણ કરે છે? પવન, હવા અને પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આ નિક્ષેપિત ખડક દબાઈ પછી આ જે નિક્ષેપિત થયેલો પદાર્થ હોય, જે ભૂકો હોય, એક જગ્યાએ દબાય, ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ જે નિક્ષેપિત પદાર્થ હોય એ એકબીજા ઉપર દબાતો જાય, સતત નવા ને નવા સ્તર બનતા જાય. તો નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને આપણે પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. બરાબર. તો આપણે જોઈએ ઉદાહરણ તો રેતાળ પથ્થર રેતીના કણોથી બને છે. એનું ઉદાહરણ જોઈએ તો ચૂનાનો પથ્થર છે, ચિરોડી છે અને કોલસો એ બધું કયા પ્રકારમાં આવશે? જળકૃત ખડકોમાં એટલે કે પ્રસ્તર ખડકોમાં આવશે. આ ખડકોમાં ક્યારેક વનસ્પતિ, જે નિક્ષેપિત થયેલો પદાર્થ હોય એમાં ક્યારેક વનસ્પતિ પણ હોય છે, પ્રાણીના અવશેષો હોય, અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જેને આપણે જીવાશ્મી પણ બને છે. જીવાશ્મી એટલે કે જે મૃત પામેલા હોય એ લોકોના અશ્મિઓ. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો રેતીનો પથ્થર અહીંયા આપેલો છે, અલગ અલગ રચના છે, અલગ અલગ સ્તર હોય છે. જેમ જેમ સ્તર જામતા જાય એમ પથ્થરની રચના થતી જાય છે. એનો ઉપયોગ જોઈએ તો આ પથ્થરનો ઉપયોગ ઘરેલું બાંધકામ છે, ઘરના સાધનો છે. પછી પ્રાચીન કાળથી રેતીયા પથ્થરનો ઉપયોગ થાય છે. બરાબર. તમે ઘણી વખત જોયું હશે કે પ્રાચીન જે ઇમારતો છે એમાં કોતરણી કરેલી હોય છે આવા પથ્થરો ઉપર. અને આ પથ્થર ઉપર કોતરવાનું કામ છે એ સરળ રીતે થાય છે. તે વિશ્વભરમાં મંદિરો, ઘરો અને અન્ય ઇમારતોના નિર્માણમાં ઉપયોગમાં લેવાય છે. પ્રાચીન કાળથી આ પથ્થરનો ઉપયોગ થતો આવ્યો છે. હવે આપણે જોઈએ જીવાશ્મી કોને કહે છે? તો ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને આપણે જીવાશ્મી કહીશું. આમાંથી પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે જીવાશ્મી એટલે શું? હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ રૂપાંતરિત ખડકો. અગ્નિકૃત અને જળકૃત. આ ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. અગ્નિકૃત અને જળકૃત આ બંને ખડકોના પ્રકારમાંથી એક નવા પ્રકાર જન્મે છે, રૂપાંતરિત ખડક. એટલે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને આપણે રૂપાંતરિત ખડકો કહીશું. આ બંને ખડકો કયા બે કારણોને કારણે રૂપાંતર થાય છે? તો ઊંચા તાપમાન અને અતિશય દબાણ. તાપમાન એટલે કે ગરમી હોય એટલે દબાણ થાય, એટલે ઊંચું તાપમાન અને દબાણ આ બે બાબતો યાદ રાખવાની. અગ્નિકૃત ખડક અને જળકૃત ખડકો ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને આપણે રૂપાંતરિત ખડકો કહીશું. એના ઉદાહરણ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ચીકણી માટી છે તેમાંથી બને છે સ્લેટ ખડક, અને ચૂનાનો પથ્થર એમાંથી બને છે આરસપાણ. આરસપાણ તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા મંદિરોમાં એનો ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ તો સ્લેટનો ઉપયોગ છે એ જમીનની મકાનની છત બનાવવા માટે, છતની સીલિંગ એટલે ઉપરનો ભાગ બનાવવા માટે, પછી છતની સ્ટાઇલ બનાવી શકાય છે.
તો ઘણા બધા ઉપયોગમાં થાય છે, બરાબર. જો અહીંયા એનો ફોટો આપેલો છે, રૂપક પથ્થર, જેને સ્લેટ કહીશું. સ્લેટ પથ્થર પણ અલગ અલગ કલરમાં હોય છે. હવે આપણે સમજીશું ખડક ચક્ર. કઈ રીતે એક ખડકમાંથી બીજા ખડકમાં રૂપાંતર થાય છે તે. કેટલીક પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી, આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ચક્રીય પદ્ધતિ. કેટલીક પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને આપણે ખડક ચક્ર કહીશું. આમાંથી પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે ખડક ચક્ર એટલે શું, અથવા ખડક ચક્ર કોને કહે છે? તો કેટલીક પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી, કઈ પદ્ધતિથી? ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની આ પ્રક્રિયાને આપણે ખડક ચક્ર કહીશું. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ, કઈ રીતે એક ખડકમાંથી બીજો ખડક પરિવર્તન પામે છે. ખડક ચક્ર તો સૌથી અહીંયા ખાસ નંબર પ્રમાણે આપેલું છે. એક છે ઘટના, પછી બીજી ઘટના, ત્રીજી ઘટના અને ચોથી ઘટના. તો કઈ રીતે એકબીજામાં પરિવર્તન થાય છે એ. તો સૌથી પહેલાં આપણે લઈએ તો પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે. પહેલો પ્રકાર આપણે જોયું તો અગ્નિકૃત ખડકનો. તો બરાબર, તો પહેલાં અગ્નિકૃત ખડક બને છે. તો કઈ રીતે બને છે? પ્રવાહી મેઘમાં ઠંડો થઈને, બરાબર, જ્વાળામુખી ફાટે છે, જ્વાળામુખી ફાટે, બરાબર. તો એ ધીમે ધીમે એ લાવારસ છે, એ મેઘમાં છે, એ બહાર આવે અને એ જમીન ઉપર ઠરે. તો જે જમીન ઉપર ઠરે છે એને આપણે આંતરિક બાહ્ય અગ્નિકૃત ખડક કહીએ છીએ, અને જે અંદરના ભાગમાં મેઘમાં ઠરે છે એને આપણે આંતરિક અગ્નિકૃત ખડક કહીશું. તો જે આ બહારના ભાગમાં મેઘમાં ઠરે છે, પ્રવાહી મેઘમાં ઠંડુ થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે કે ફેરવાઈ જાય છે, બરાબર. આ એક પહેલી ઘટના છે. એના પછી આપણે બીજી ઘટના જોઈએ. જો નીચે એરો મારેલો છે, આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા રૂપે એકબીજા સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકોનું નિર્માણ કરે છે, બરાબર. સૌથી પહેલાં અગ્નિકૃત ખડક બન્યો, બરાબર. એમાંથી નાના નાના ટુકડા હોય એ એકબીજા સ્થળેથી બીજા સ્થળે રૂપાંતરિત થાય, સ્થળાંતરિત થાય, બરાબર. તો એમાંથી નવો ખડક બને છે પ્રસ્તર ખડક. એના પછીને આપણે ત્રીજી ઘટના જોઈએ. બાજુનો એરો જુઓ બીજા નંબરમાં. તો તાપમાન અને દબાણના કારણે, આ બે પરિબળો, તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. આપણે અગાઉ જોયું તે તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત અને પ્રસ્તર ખડક શેમાં ફેરવાઈ જાય છે? રૂપાંતરિત ખડકમાં. એના પછીની આપણે ચોથી ઘટના જોઈએ ઉપર. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પાછો પીગળે છે. ગરમીના લીધે શું થશે? પીગળશે. અને એમાંથી પાછું શું બને છે? મેગ્મા બની જાય છે, એટલે કે લાવારસ બની જાય છે. તો અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે, બરાબર. પાછી એની એ ઘટના બનશે 1 નંબરની. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે કે ફેરવાઈ જાય છે. પછી પાછી એની એ ઘટના બને. એટલે વારંવાર આવું જે ચક્ર છે એ ચાલ્યા કરે છે. એને આપણે ખડક ચક્ર કહીશું. અહીંયા તમે ફોટામાં જોઈ શકો છો. અગ્નિકૃત ખડક છે, એમાંથી પ્રસ્તર ખડક બને છે. પછી પ્રસ્તર ખડકમાં તાપમાન અને દબાણ, આ બંને તાપમાન અને દબાણ થવાથી રૂપાંતરિત ખડક બને છે, અને રૂપાંતરિત ખડકો પાછા પીગળે છે અને મેઘમાં બને છે. મેઘમાં બનીને પાછો અગ્નિકૃત ખડક બની જાય છે. તો આવી રીતે ખડક ચક્ર સતત ચાલ્યા કરે છે. તો આને આપણે ખડક ચક્ર કહીશું. હવે જોઈએ ખડકોની ઉપયોગિતા. આ ખડકો આપણને ઘણી બધી રીતે ઉપયોગી છે. તમે વિદ્યાર્થી મિત્રો જોતા હશો. ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. તમે જોતા હશો કે મકાન, સડક છે, એના માટે આપણે ખડકોનો ઉપયોગ કરીએ છીએ.
હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ ખનિજ. તો એવી જ રીતે ખનિજો પણ આપણને ઉપયોગી છે. ખડકો વિવિધ ખનિજોમાંથી બને છે. જે ખડકો છે એ અલગ અલગ ખનિજોમાંથી બને છે. આપણે જોયું કે જમીનની અંદર નીફે છે, સીમા છે, સિયાલ છે, બરાબર. સિયાલ એટલે સિલિકા અને એલ્યુમિનિયમ. એવી રીતે નીફે જોયું તો નિકલ અને ફેરસ. તો આવા જે ખનિજ દ્રવ્યો છે એમાંથી ખડકો બને છે. ખનિજ એ કુદરત રૂપે જોવા મળતો પદાર્થ છે, બરાબર. ખનિજ છે એ કુદરત રૂપે જોવા મળતો પદાર્થ છે, એને મનુષ્ય બનાવી શકતો નથી. ખનિજમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ પણ હોય છે. આમાંથી પ્રશ્ન પૂછાય ખાસ કે ખનિજમાં શેનું મિશ્રણ જોવા મળે છે? તો નિશ્ચિત ભૌતિક ગુણધર્મ હોય છે. ભૌતિક આપણે સ્પર્શી શકીએ એવો પદાર્થ, ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ, ચોક્કસ રચના હોય છે, એને આપણે ખનિજ કહીશું. ખનિજ માનવ જાતિ માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે કે મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી ખાસ ટૂંકનોંધ પૂછાય કે ખનિજોની ઉપયોગિતા વિશે ટૂંકનોંધ લખો. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. ખનિજ માનવજાતિ માટે ખૂબ જ મહત્વનું છે. કેટલાક ખનિજોનો ઉપયોગ ઈંધણ તરીકે, ઈંધણ એટલે કે સંચાલન શક્તિના સાધનો તરીકે પણ થાય છે, જેમ કે કોલસો છે, કુદરતી વાયુ એટલે કે ગેસ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ, જેનો આપણે સંચાલન શક્તિ તરીકે ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરીએ છીએ વાહનો ચલાવવા માટે, તેવી રીતે. કેટલાક ખનિજો ઉદ્યોગ અને ઔષધિ બનાવવા માટે પણ થાય છે, જેમ કે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, સોનું છે, યુરેનિયમ છે. આ બધાનો ઉપયોગ આપણે કેટલીક ઉદ્યોગો માટે, જેમ કે લોખંડનો ઉપયોગ જોઈએ તો નાનામાં નાની ટાંકણીથી માંડીને મોટા વિશાળકાય યંત્રો બનાવવા હોય તો લોખંડનો ઉપયોગ થાય છે. એલ્યુમિનિયમનો ઉપયોગ પણ આપણે વાસણો તરીકે કરીએ છીએ. સોનું છે ઘરેણાં માટે થાય છે. યુરેનિયમ છે એ અણુ વિદ્યુત મથકમાં વપરાય છે. અને બીજી એવી ઘણી ખનિજો છે જે ઔષધિ તરીકે પણ વપરાય છે. એવું કહેવાય છે કે વિદ્યાર્થી મિત્રો, આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા, અહીં ખાસ ધ્યાન, 200 જેટલા ખનિજોનો ઉપયોગ સીધી કે આડકતરી રીતે થાય છે. આપણે સીધી કે આડકતરી રીતે 200 જેટલી ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આટલે સુધી જોયું. હવે એની નીચે કેટલાક પ્રશ્નો જોઈએ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. કુલ ગુણ 10. અગ્નિકૃત ખડકોના કેટલા પ્રકાર છે? કયા? આંતરિક અને બાહ્ય અગ્નિકૃત ખડકનું એક દ્રષ્ટાંત એટલે કે ઉદાહરણ આપો. જળકૃત ખડકનું ઉદાહરણ આપો. રૂપાંતરિત ખડકો કોને કહે છે તેનું ઉદાહરણ આપો. ખડક ચક્ર એટલે શું? ખડકો શેમાંથી બને છે? ખનિજોમાં શાનો ગુણધર્મ અને મિશ્રણ જોવા મળે છે? આપણે છેલ્લે જોઈએ. કઈ ખનિજો ઈંધણ તરીકે ઉપયોગી છે? ઉદ્યોગો અને ઔષધિ માટે કયા ખનિજ ઉપયોગી છે? અને છેલ્લે જીવાશ્મી કોને કહે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના અને એક વખત તમારે લખવાના. અને જ્યાં સુધી આપણે ચલાવ્યું ત્યાં સુધી પાઠનું વાંચન કરવું અને આ પ્રશ્નો એક વખત લખી મોઢે કરવા, જાતે સોલ્વ કરવા. પ્રણામ વિદ્યાર્થી મિત્રો.